શ્લોક 3. વદનમ હાસ્ય સંયુક્તમ સુધા મધુમયમ વચઃ વર્તનમ બોધપૂર્ણમ ચ સદ્ગુરુમ તમ નમામ્યહમ. અર્થ: જેમનું મુખ સદા હસતું રહે છે, જેમના વચન અમૃતમય તથા મધ જેવા મીઠા છે અને જેમનું વર્તન ઉપદેશમય છે, તે સદ્ગુરુ શ્રી રણછોડદાસજી મહારાજશ્રીને હું પ્રણામ કરું છું. વદનમ હાસ્ય સંયુક્તમ. સંસ્કૃતમાં ગુરુ શબ્દનો અર્થ થાય ભારી, વજનદાર. નેત્રયજ્ઞમાં સેવા આપતા નેત્ર વિશેષજ્ઞ ડૉક્ટર મયુર ઝરમરવાલા અને એમના જેવા બીજા ઘણા યુવાન ભાઈ બહેનો જિજ્ઞાસાવશ મને પૂછતા હોય છે કે આવા મહાન અને પ્રભાવશાળી ગુરુદેવ ખૂબ ગંભીર રહેતા હશે ને? નહીં, શ્રી ગુરુદેવ બાળ સહજ સરળતાથી હંમેશા રહેતા. એમના ચહેરા પર સદાય પ્રસન્નતા દેખાતી. આવનારા પ્રત્યેકનું તેઓ મધુર અને શાંત વાણી દ્વારા સ્વાગત કરતા. એટલા બધા પોતિકાપણાના ભાવથી સૌને મળતા કે પહેલીવાર આવનાર વ્યક્તિ પણ હંમેશ માટે એમના ચરણોમાં રહેવાનું પસંદ કરતી. તેઓ ઘણીવાર કહેતા, એક અચંભા દેખા ચલ, सूखी लकड़ी लागा फल, जो कोई इस फल को खाए, पेड़ छोड़कर कभी न जाए. પહેલે દિવસે મેં કહ્યું છે તેમ ગુર્વષ્ટક સ્તોત્રના આધારે હું ગુરુદેવના સંસ્મરણો કહી રહી છું. શ્લોકના પ્રત્યેક ચરણમાં એમના જે ગુણની સ્તુતિ કરી હોય એ વિશેષતાની સ્પર્શતા પ્રસંગો કહેવાની કોશિશ કરું છું. જે બનાવોની મને જાણકારી છે, જે મને યાદ છે, જે મારા જીવનમાં કે મારી હાજરીમાં બન્યા છે, એ પ્રસંગો સાંભળતા તમારામાંના ઘણાને થશે કે આવો જ અથવા આ પ્રકારનો પરચો આપણને પણ મળ્યો છે. આજે અગણિત શ્રદ્ધાળુઓને કે ભક્તોને હું ગુરુદેવના દર્શન માટે આવતા જોઉં છું ત્યારે મને આ દોહાની યથાર્થતા બરાબર સમજાય છે. દરેકને ગુરુદેવ પાસે કંઈ ને કંઈ મળે છે. એ કોઈને ખાલી હાથે નથી જવા દેતા. એકવાર જે અહીં આવે છે એ હંમેશ માટે આવતા થઈ જાય છે. આ ત્રીજા શ્લોકમાં એમના મધુર વચન, હસતો ચહેરો અને બોધપૂર્ણ વર્તનની સ્તુતિ કરવામાં આવી છે. ભાગ્યે જ જોવા મળે એવો પ્રભાવ ને એ પ્રભાવના સદુપયોગનો વિલક્ષણ સંયોગ મેં ગુરુદેવના જીવનમાં જોયો છે. પ્રભાવથી જ અસામાન્ય વ્યક્તિ બીજા બધા કરતાં જુદી પડે છે. પ્રભાવ વાણીનો પણ હોય ને ચહેરાનો પણ હોય. કોઈમાં ભજન તપનો પ્રભાવ હોય, હોદ્દો, વિદ્યા, શસ્ત્ર કે શારીરિક બળમાંથી કોઈ એકનો પ્રભાવ પણ ઘણાના જીવનમાં વિશેષ હોય છે. કલિયુગમાં ધનનો પ્રભાવ ચારે બાજુ ફેલાયેલો આપણે જોઈએ છીએ. આ ઉપરાંત એક જન્મજાત પ્રભાવ પણ હોય છે. જન્મજાત પ્રભાવનું પ્રત્યક્ષ ઉદાહરણ શ્રી ગુરુદેવ પોતે છે. તેમણે એ પ્રભાવનો લોકહિત માટે ઉપયોગ કર્યો. દારૂ, જુગાર, સિગારેટ જેવા વ્યસનીઓના વ્યસન છોડાવ્યા. આમ જનતાને ધર્મ પ્રત્યેવાળી સત્યપ્રિયતા, રામ નામ જપ, વિચાર અને વાણીની સમાનતા જેવા ગુણો પ્રત્યે શિષ્યોને જાગૃત કર્યા અને હિંસા, ક્રોધ, અભિમાન જેવા દુર્ગુણોથી સાવધાન કર્યા. ગુરુદેવનો બાંધો એક વડો હતો, રંગ તાંબાવર્ણો.
6-6.5 નંબરના ચશ્મા હતા. વાંચતી વખતે ચશ્માનો ઉપયોગ ન કરતા. આંખોમાંથી બધા માટે કરુણા ને વાત્સલ્ય વરસતા. ચહેરા પર અલૌકિક આભા હતી. ચામડી સુવાળી ને ચમકતી હતી. ઉત્સવને દિવસે ભક્તો શ્રદ્ધાથી એમને કેસર સ્નાન કરાવતા. ક્યારેક સાબુનો ઉપયોગ થતો, નહીં તો દરરોજના વપરાશમાં માટી જ રહેતી. ગઈકાલે હરીશભાઈએ પ્રશ્નોત્તરીમાં સંતો કેમ પ્રસન્ન રહે છે એનો સરસ જવાબ આપતા રામ રતન ધનની પ્રાપ્તિને એનું શ્રેય આપેલું. શ્રી ગુરુદેવ સાથે પણ એકવાર આ ચર્ચા થઈ હતી. અનેક અમીર ઉમરાવ, રાજા મહારાજાઓ, રાજકારણીઓ ગુરુદેવના દર્શન કરવા આવતા. એમાંના ઘણા પોતાને ત્યાં પધરામણી કરવાનું તેમને કહેતા. પોતાની અનુકૂળતાએ ગુરુદેવ જતા પણ ખરા. એકવાર એ રીતે એક રાજાને ત્યાં એમની પધરામણી થઈ. રાજાએ સ્વાગત કર્યું, પૂજન અર્ચન કર્યું. પછી બોલ્યા, મહારાજશ્રી, અમે આટલા વૈભવ વિલાસ અને સાધન સંપન્નતામાં રહેવા છતાં તમારી જેમ પ્રસન્ન નથી રહી શકતા. તમે નાનકડી ગુફા કે કુટિયામાં અસુવિધાઓ વચ્ચે પણ આટલા આનંદમાં, આટલી મસ્તીમાં શી રીતે રહી શકો છો? થોડી વાર મૌન રહ્યા બાદ ગુરુદેવે કહ્યું, यहाँ आते वक्त तुम्हारे बगीचे में मैंने कई गुलाब के गमले देखे थे. उस गमले की थोड़ी मिट्टी ले आओ. આજ્ઞાનું પાલન થયું. માટી આવી એટલે ગુરુદેવે રાજાને કહ્યું કે આને સૂંઘીને કહો કે માટી કેવી છે. રાજાએ જવાબ આપ્યો, મહારાજશ્રી, માટીમાંથી પણ ગુલાબની સુગંધ આવે છે. ગુરુદેવે હસતા હસતા કહ્યું, આપકો જવાબ મિલ ગયા. રાજા કંઈ સમજ્યા નહીં. એમના ચહેરા પર મૂંઝવણ જોઈને ગુરુદેવે ફોડ પાડતા કહ્યું, देखो, मेरे इष्ट देव प्रभु श्री राम गुलाब के पौधे जैसे है और मैं मिट्टी जैसा हूं. जिस तरह बरसों तक गुलाब के संग में उसके निकट रहने के कारण मिट्टी में से भी गुलाब की खुशबू आने लगती है, उसी प्रकार परमात्मा जो कि आनंद स्वरूप है, सत्य स्वरूप है, उसका वह गुण आपको मेरे में दिखता है. श्री गुरुदेव हमेशा निजानंदમાં મસ્ત રહેતા. તેઓ કહેતા, मस्ती एक दशा છે, वह बुलाने से नहीं आती. ગઈકાલે અમે જસુભાઈને ઘેર ગયા હતા. એમની દિવાલ પર ગુરુદેવનો સરસ ફોટો જોયો. બે ઝાડની વચ્ચે ગુરુદેવ માટીમાં બેઠા છે. એક ઝાડના થડને પીઠ ટેકવી છે ને બીજા ઝાડના થડ પર પગ ટેકવ્યા છે. ચહેરા પર પ્રસન્નતા છલકાય છે. વપુ કૃશત્વમ વદને પ્રસન્નતા નાદ સ્ફુટત્વમ નયનેષુ નિર્મલે ચત્વારી એતે યોગેહ લક્ષણા. કૃશ શરીર, પ્રસન્ન વદન, સ્પષ્ટ સ્વર અને નિર્મળ દ્રષ્ટિ, આ ચાર સિદ્ધ યોગીના લક્ષણ ગુરુદેવમાં સ્પષ્ટપણે કોઈ પણ જોઈ શકતા. થોડીવાર પહેલા સત્સંગમાં હરીશભાઈએ સ્વભાવ અને કૃપાની ચર્ચા કરી હતી. સ્વભાવના 3 મુખ્ય દોષ છે. એક રઘવાટ, બીજું કચવાટ અને ત્રીજું ઉશ્કેરાટ. રઘવાટ એટલે ખોટી ઉતાવળ. આપણે બહુધા કાં તો રઘવાટમાં હોઈએ છીએ, કાં તો બધા સાથે વાંકું પાડીને કચવાટ અનુભવતા હોઈએ છીએ.
અથવા નાની નાની વાતમાં સંયમ ગુમાવીને ઉશ્કેરાઈ જતા હોઈએ છીએ. શ્રી ગુરુદેવ પોતે તો પ્રસન્ન રહેતા, પણ પોતાની નજદીક જે આવે એનું પણ સદા હિત ચાહતા. તેઓ કોઈના ચહેરા પર ગ્લાનિ, ઉદાસીનતા, નિરાશા કે દુઃખ ન જોઈ શકતા. વાસણમાં ડાઘ પડ્યો હોય તો એ કોઈક પાવડર કે ડિટર્જન્ટથી દૂર થઈ જાય. ઘણીવાર પરિસ્થિતિ કે વાતાવરણની અસરથી માણસનો સ્વભાવ ચીડિયો કે કર્કશ થઈ જાય છે. એવા પરિસ્થિતિજન્ય સ્વભાવને સત્સંગ કે ચિંતન બદલી શકે, દવાનું સેવન બદલી શકે. કોઈ વાર સંજોગ બદલાય એટલે માણસ ફરી પાછો પોતાના મૂળ સ્વભાવ પર આવી જાય. ધાતુગત દોષ એ વાસણમાં પડેલો બીજા પ્રકારનો ડાઘ છે. ઘણીવાર આપણે તાંબા, પિત્તળ કે ચાંદીના વાસણમાં એ ધાતુમાં રહેલો ડાઘ જોઈએ છીએ. કોઈક કારણસર વાસણ બનાવતી વખતે જ એ કાળો ડાઘ પણ પડી જતો હોય છે. આવા ડાઘને કોઈ પાવડર કે સાબુ દૂર નથી કરી શકતા. એ માટે પહેલાં વાસણને પીગળાવવું પડે અને ફરીથી ઘાટ આપીએ ત્યારે એ ડાઘ દૂર થાય છે. શ્રી ગુરુદેવે કૃપા કરીને જન્મજાત કાળો ડાઘ ધરાવતા એવા કેટલાય શિષ્યોની જિંદગીની દિશા બદલી નાખી. પોતાની વાણી, વર્તન કે કૃપા દ્વારા એમણે એમનું હૃદય પીગળાવ્યું ને ખોટા ધંધામાંથી એમને છોડાવ્યા. આજની ભાષામાં આપણે જેને ભાઈલોગ કહીએ છીએ એવા કેટલાય માથાભારે તત્વોએ ગુરુદેવની શરણાગતિ લઈને પોતાના જીવનની દિશા બદલીને એ ડાઘમાંથી મુક્તિ મેળવી હોય એવા કેટલાય લોકો મારી જાણમાં છે. સુધા મધુમય વચઃ. ઈસવીસન 1968માં અમે માનપુરાના ડાક બંગલામાં થોડા દિવસ રહ્યા હતા. સાથે મથુરાદાસભાઈ અને રફીક ડ્રાઈવર હતા. મને ગુરુદેવે સૂચના આપેલી કે મથુરાદાસભાઈ વૃદ્ધ છે, ઘર બારનો આરામ છોડીને મારી પાસે રહે છે ને કષ્ટ વેઠે છે, તો એમના જમવા કરવાનું વિશેષ ધ્યાન રાખવું. માનપુરામાં ડાક બંગલાનો ચોકીદાર રોજ સવારે ગાયનું તાજું દૂધ આપી જતો. ગુરુદેવના બતાવ્યા મુજબ હું એમાંથી ખીર બનાવતી. તેઓ ગાજર, દૂધી, ચોખા, સામો, મખાણા કે વટાણામાંથી કોઈ એક ચીજ દૂધમાં નખાવતા ને રોજ અલગ સ્વાદની ખીર બનાવડાવતા. એક દિવસ રસોડામાં ભોજન લઈને ગુરુદેવ રૂમમાં ગયા ને પાટ પર બેસી ગયા. હું રસોડામાં પોતું કરવા લાગી. ડિસેમ્બર મહિનો હતો. ટાઢ કહે મારું કામ. રોટલી શેકતા કોલસાની રાખ સગડીની આજુબાજુ ઉડેલી. ત્યાં પોતું માર્યા પછી ઠંડા પાણીથી હાથ ધોવાની મારી હિંમત ન ચાલી. બાજુમાં 3 લીટર દૂધનું તપેલું પડેલું. મેં એને બંને હાથના અંગૂઠાને પહેલી આંગળીની મદદથી ઊંચકીને સગડી પર મૂકવાની કોશિશ કરી. વજનદાર તપેલું છટક્યું ને આખા રસોડામાં દૂધ ઢોળાઈ ગયું. વાસણ પડવાનો અવાજ સાંભળીને પાટ પર બેઠેલા ગુરુદેવે રસોડામાં નજર કરી. હું ગભરાઈ ગઈ હતી. હમણાં મને વઢશે એવા ડરથી મારું મન ફફડી ઉઠ્યું. પણ મેં શું જોયું? તેઓ શાંત, સ્વસ્થ ચિત્તે મારા ભયભીત ચહેરાને જોઈ રહ્યા હતા. એમણે હાથના ઇશારાથી મને પાસે બોલાવી. પછી કહે, હમ કોણ હૈ? મને જવાબ આપવાની સમજ ન પડી. હું નીચી નજરે ચૂપચાપ ઊભી હતી. એમણે પોતાનો પ્રશ્ન દોહરાવ્યો. પછી કહ્યું, डरो नहीं, ऊपर नजर उठाकर मेरी ओर देखो. हम है श्री 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 1008 श्री रणछोड़ दास जी महाराज.
हमारे रसोई घर में कहीं पानी का चौका लगता है? अरे भाई, हमारे रसोई घर में हमारी दमू इसीलिए तो दूध का चौका लगाती है. આટલું બોલીને હસવા માંડ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા. કહે કે જા जाकर सब पोंछ डाल. दूध फैल गया तो क्या हो गया? रो मत. મારું મન હળવું થઈ ગયું. પોતું કરતાં મને વિચાર આવ્યો કે ગુરુદેવની જગ્યાએ આજે બીજું કોઈ હોત તો એણે મારા પર જરૂર ગુસ્સો કર્યો હોત. જરાક ધ્યાન રાખીને કામ કરતી હોતો, આટલી ટકોર તો જરૂર કરી હોત. ગમે તેટલું નુકસાન થાય છતાં એ થઈ ગયા પછી કોઈના પર નારાજ ન થવું કે કડવા વાક્યો ન સંભળાવવા એવો જિંદગીભર યાદ રહી જાય તેવો સબક પોતાના વાણીને વર્તનથી ગુરુદેવે મને આપ્યો. ઘરમાં ઘણીવાર કોઈથી કે કામવાળીથી કાચના મોંઘા વાસણ ફૂટે કે ઢોળફોડ થાય ત્યારે જીવના સ્વભાવ પ્રમાણે પળવાર મનમાં ગુસ્સાની લહેરખી આવી જાય છે. પણ એ સાથે માનપુરના રસોડાનું દૂધ ને ગુરુદેવના મધુર સાંત્વનભર્યા શબ્દો યાદ આવે છે ને મન શાંત થઈ જાય છે. ઈસવીસન 1969માં ગુરુદેવની નરમ તબિયતને કારણે હવાફેર અર્થે અમે થોડા દિવસ બહાર નીકળીએ ત્યારે દરવાજામાં આગળિયો એ ટાઈપનો હતો કે ગાફેલ રહીએ તો આપણું વસ્ત્ર એમાં અટવાઈ જાય ને આગળિયો ખટાક સાથે સરકી પડે. એક દિવસ કંઈક લાપરવાહીને થોડી ઉતાવળને કારણે બહાર જતી વખતે 3 વાર મારી સાડીનો છેડો આગળિયામાં અટવાઈ ગયો ને દરવાજાની કડીનો અવાજ થયો. અવાજ થાય એટલે પાટ પર બેઠેલા ગુરુદેવનું એ દિશામાં ધ્યાન ખેંચાય. જ્યારે 4થી વાર મારી સાડી એમાં ફસાઈ ગઈ ત્યારે ગુરુદેવે કહ્યું, દેખ તો यह दरवाजा भी तुझसे कितना स्नेह करता है. जाते समय हर एक बार तेरा पल्लू पकड़कर तुझे रोकने की कोशिश करता है और न जाओ ऐसा अपनी जबान में कहता है. હું ખૂબ સંકોચાઈ ગઈ. એ દિવસ પછી હું પૂરી સાવધાનીપૂર્વક દરવાજામાંથી બહાર નીકળતી. મારું બેધ્યાનપણું ચોકસાઈમાં બદલાઈ ગયું. નાની નાની ભૂલો થાય ત્યારે ટોકવાને બદલે માયાળુતાથી ગુરુદેવ આપણને સાવધાન કરતા એ વિચાર હંમેશા મને આવે છે. કોઈનામાં તારીખ 11 જાન્યુઆરી 1967ના ધરતીકંપે હાહાકાર મચાવ્યો. સેંકડો ઘર પડી ગયા. લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા. શ્રી ગુરુદેવની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટે ત્યાં 400 નવા ઘર બાંધી આપીને લોકોને ટાઢ, તડકો ને વરસાદથી બચાવ્યા. શ્રી ગુરુદેવ સાથે અમે નમૂનાનું પ્રથમ ઘર જોવા કોઈના ગયેલા. બપોરે ત્યાં પહોંચ્યા. પાછા ફરતા સાંજ ઢળી ગઈ. રસ્તા પર અંધારું ઉતરી આવ્યું. એ વખતે કલકત્તાવાસી નરેન્દ્રભાઈએ ગુરુદેવની સેવામાં નવી ઇમ્પોર્ટેડ ગાડી આપી હતી. વળતા ગુરુદેવ પાછળની સીટમાં બેઠા. બાજુમાં થેલા રાખીને હું ત્યાં બેસી ગઈ. કરસનદાસભાઈ પુજારા આગળ બેઠા. વળતા પ્રતાપભાઈ રાયપતે ગાડી ચલાવવાની ઈચ્છા બતાવી તેથી એ કાર ડ્રાઈવ કરવા બેઠા. એમણે ગાડી સ્ટાર્ટ કરી. ગિયર ઓટોમેટિક હતી તેથી સ્ટાર્ટ થતાં જ ગાડીએ એકદમ સ્પીડ પકડી. થોડેક જ દૂર એક ઊંડો લાંબો ખાડો હતો. ગિયર સિસ્ટમનો પ્રતાપભાઈને ખ્યાલ નહોતો. ગભરાટ ને અંધકારમાં ખાડો એમને ન દેખાયો. કંઈ સમજાય એ પહેલાં ગાડી સીધી એ ખાડામાં જઈ પડી ને અંદર ઉતરીને પાછળથી ઊંચી થઈ ગઈ. ગુરુદેવ સીટ પર આખા ઉછળ્યા. માથામાં ને દાઢી પર એમની આગલી સીટનો માર લાગ્યો. પુજારા પ્રતાપભાઈ પર ખીજાઈ ગયા. ખૂબ ઠપકો આપ્યો.
છેલ્લે કહ્યું કે ડ્રાઇવિંગ નથી આવડતું તો શું જોઈને મોટે ઉપાડે ગાડી ચલાવવા બેઠા છો? પાછળની સીટ પર બેઠેલા ગુરુદેવ પોતાની પીડા ભૂલી ગયા. પ્રતાપભાઈના ખભા પર પોતાનો હાથ મૂકીને પ્રેમથી બોલ્યા, પ્રતાપ, તુમ્હે કહી ચોટ તો નહીં આવી? મારાથી અનાયાસ બંનેના વર્તનની અને શબ્દોની સરખામણી થઈ ગઈ. ચોટ શબ્દ વાપરીને ગુરુદેવે કેટલું બધું કહી દીધું હતું. શરીરે ચોટ લાગવી એ એક વાત છે ને મન પર કટુવાણીની ચોટ લાગવી એ બીજી વાત છે. પ્રતાપભાઈને શરીરે તો કોઈ ઈજા નહોતી થઈ, પરંતુ પુજારાભાઈના શબ્દોએ પ્રતાપભાઈના કાળજા પર જે ચોટ કરી હતી એના પર ગુરુદેવના વાત્સલ્યભર્યા સ્પર્શ અને શબ્દોએ મલમપટ્ટી કરી હતી. વર્તનમ બોધપૂર્ણમ ચ. એકવાર શ્રી ગુરુદેવ સાથે ઝારસુગુડા જવાનું થયેલું. છેલુભાઈના વેવાઈને ત્યાં ઉતારો હતો. ત્યાંથી કલકત્તાનો પ્રોગ્રામ થયો. મુસાફરી ટ્રેન દ્વારા કરવાની હતી. 15-20 ભક્તો સાથે હતા. અમે સ્ટેશને પહોંચ્યા. ટ્રેન આવી ગઈ હતી. સામે જે કમ્પાર્ટમેન્ટ હતો એમાં ગુરુદેવ ચડી ગયા અને જઈને બારી પાસે બેસી ગયા. છેલુભાઈ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને એમની પાસે આવ્યા ને ત્યાં બેસવા બહુ વિનવ્યા, પણ એમણે કંઈ ન સાંભળ્યું. ઘણા ભક્તો એ જોઈને રાજી થયા કે આજે ગુરુદેવ સાથે એક જ ડબ્બામાં મુસાફરી કરવાનો લહાવો મળશે, ને સાથે સાથે દુઃખી પણ થયા કે અહીં ગુરુદેવને કષ્ટ પડશે. પ્લેટફોર્મ પર એક વૃદ્ધ ભિખારી આંટા મારતો હતો. સફેદ કપડાવાળા લોકોને જોઈને એ અમારા ડબ્બા પાસે આવ્યો ને હાથ લાંબો કરીને પાઈ પૈસો કે કંઈક ખાવાનું આપવાની યાચના કરી. કોઈએ એના હાથમાં છૂટા પૈસા મૂક્યા, કોઈએ ખાવાનું આપ્યું, ને ગુરુદેવે શું કર્યું? એ વૃદ્ધ માણસે જે ગંજી પહેર્યું હતું એમાં કપડાં કરતાં કાણા વધુ હતા. ગુરુદેવે એને બારી પાસે બોલાવ્યો. પોતે જે બંડી પહેરી હતી એ ઉતારીને ઊભા થઈને પેલા ભિખારીને પહેરાવી દીધી. વૃદ્ધ માણસની આંખમાં આંસુ આવી ગયા. આભારવશ નજરે એ ગુરુદેવને જોતો રહ્યો. અવારનવાર આવા પ્રસંગો બનતા. પોતાની શાલ, ધાબળો, સ્વેટર, કપડાં કડકડતી ઠંડીમાં તેઓ જરૂરતમંદને આપી દેતા ને પોતે કષ્ટ ભોગવતા. પછીથી ભક્તો એમની ગાડીમાં કે રૂમમાં આવો સામાન મૂકી રાખતા, જેથી ગુરુદેવને પોતાની ચીજો વિના અગવડ ન પડે. ઈસવીસન 1965માં અમે ઇન્દોરમાં જમનાદાસભાઈની ટાઇલ્સ ફેક્ટરીમાં આવેલા ગુરુ મંદિરમાં થોડા દિવસ રહ્યા હતા. એકવાર રાત્રે કોઈ દર્શનાર્થી ગુલાબજામ બોલાવ્યા. ગુરુદેવે મને પાસે બોલાવીને મારા હાથમાં જાંબુ મૂકતા કહ્યું, અભી बम्बई वालजीबाई को फोन लगाओ और कहो कि अनिल की सगाई हम शिवलाल की पुत्री मनोरमा के साथ तय कर रहे हैं. आज से उसका नाम हम मालती रखते हैं. हम यहाँ मुंह मीठा कर रहे हैं और तुम सब भी उधर मिठाई खाओ. મેં એ મુજબ મુંબઈ સંદેશો આપ્યો. વસંતભાઈ પાંધી માલતીના મામા થાય ને બાપુજીના મિત્ર. યોગાનુયોગે તે રાત્રે માલતીના પિતા શિવલાલ સપરિવાર વસંતભાઈને ત્યાં હાજર હતા. શિવલાલે તો નહોતો અનિલને જોયો કે નહોતું અમારું ઘર જોયું, છતાં એમણે ગુરુ આજ્ઞાને માથે ચડાવી. અનિલ માલતીએ સાગર નેત્ર યજ્ઞમાં એકબીજાને જોયેલા એટલું જ. ફોન ગયો એટલે એ રાત્રે જ મીઠી જીભ અપાઈ ગઈ. માલતીની ચુંદડી ઓઢાડવાના પ્રસંગે ગુરુદેવ લક્ષ્મણ નિવાસમાં આવ્યા. મેં પૂરા ઘરને શણગાર્યું હતું. ગુરુદેવ માટે રેશમી રૂનું નવું ગાદલું બનાવડાવેલું ને એના પર મખમલની ચાદર પાથરેલી.
તેમણે શાંતિથી બધું જોયા કર્યું. પ્રસંગ ખૂબ આનંદપૂર્વક ઉજવાયો. જતા પહેલાં મને બોલાવીને ગુરુદેવે કહ્યું, तेरा भाव उत्तम है. कीमती और श्रेष्ठ चीजें मेरी उपयोग में आवे ऐसे तेरे विचार भी तेरी दृष्टि से अच्छे हैं, लेकिन मैं एक साधु हूं. रजोगुणी ठाठ माठ साधुओं को शोभा नहीं देता. मेरे साथ में रहकर तू मेरा कुछ ग्रहण कर सके तो अच्छा. साधु स्वभाव, त्याग, वैराग, ये सब जिंदगी के आभूषण है. સાધનાવસ્થા દરમિયાન એકવાર ગુરુદેવ એક ખેડૂતને ત્યાં રાતવાસો રહેલા. ભ્રમણમાં અન્ય 3-4 સાધુઓ પણ સાથે હતા. સાંજે સત્સંગ થયો. ગામવાસીઓને બહુ આનંદ આવ્યો. ખેડૂત ભક્તિ વાડુમાં રાત્રે ભાત બનાવ્યા. તાજી ડાંગરના ગરમા ગરમ ભાત સૌએ પ્રેમપૂર્વક ખાધા. સવારે 3 વાગ્યે ગુરુદેવ ઉઠ્યા. હાથમાં કમંડળ લઈને ખેડૂતની ઓસરી બહાર નીકળ્યા. બહાર ઘરની પછીતે એમણે ડાંગરના ડુંડાનો કચરો પડેલો જોયો. એમને તરત ખ્યાલ આવી ગયો કે આ ગરીબ ખેડૂતના ઘરમાં 4-5 સાધુઓ એક ટંક જમી શકે એટલા ચોખા પણ નહોતા. સાંજે જ એ ખેતરમાં જઈને ડુંડા તોડી લાવેલો ને એમાંથી ચોખા કાઢીને ભાત બનાવેલા, જેથી સંતો ભૂખ્યા ન જાય. ગુરુદેવને બહુ દુઃખ થયું. તેમના સતત ભ્રમણ દરમિયાન આ ઘટના હંમેશ માટે એમના માનસ પટ પર જડાઈ ગઈ. તેથી અગાઉથી જાણ કર્યા સિવાય કોઈને ત્યાં જવાનું તેઓ ટાળતા. ભક્તની આર્થિક સ્થિતિનો પણ વિચાર કરતા. અમને પણ સૂચના આપેલી કે કોઈની પાસે ક્યારેય કોઈ ચીજની માગણી ન કરવી. ઘરધણીએ જે કંઈ રસોઈ પાણીનો સામાન રસોડામાં મૂક્યો હોય એમાંથી જ અમે રસોઈ બનાવતા. ગુરુદેવ પાસેથી આ પ્રસંગ સાંભળ્યા બાદ એક ભક્તે પૂછેલું કે ઓળખાણનો લાભ લેવામાં ખોટું શું? ઓળખાણને તો મોટી ખાણ માનવામાં આવે છે. ત્યારે ગુરુદેવે જવાબ આપ્યો હતો, साधु को परिचय का लाभ लेने का विचार उठे सो गलत है. साधु लोगों के लिए होता है, लोग साधु के लिए नहीं. साधु दूसरों का लाभ उठाने के लिए नहीं, पर दूसरों को लाभ पहुंचाने के लिए है. ઈસવીસન 1959 આ ઘટના સતના નેત્ર યજ્ઞની છે. મને અને ચંદનને એક દિવસ ગુરુદેવે બોલાવ્યા. ચોખા ભરેલી મોટી થેલી આપીને કહ્યું કે આને રાંધી લાવો. ઘરમાં ખાસ ક્યારેય રસોઈ બનાવવાનો અમારો વારો આવ્યો નહોતો. દાદીમા, બા, ભાભી વગેરે તૈયાર થાળી પીરસતા. ઉપરાંત ઘરમાં ગેસ અને સ્ટવ પણ હોય. અહીં અમારે ચૂલા પર ભાત બનાવવાના હતા. અમે ઈંટો લાવ્યા, લાકડા ભેગા કર્યા, કોઠારમાં જઈને મોટું તપેલું લાવ્યા, ચોખા સાફ કર્યા, જેમ તેમ લાકડા પેટાવીને ચૂલો સળગાવ્યો. ધુમાડાથી આંખો બળવા લાગી. અમે ચૂલા પર તપેલું ચડાવીને ભાત નાખ્યા ને પછી ચૂલા પાસે બેસીને એમાં ચમચો ચલાવતા રહ્યા. ચોખામાં પાણી કેટલું જોઈએ તે વડીલ બહેનોને પૂછેલું, પણ ચોખામાં ચમચો ફેરવીએ તો ચોખા ચડે નહીં એવી કંઈ ખબર નહોતી. કલાક, સવા કલાક સુધી હું ને ચંદન મહેનત કરતા રહ્યા. ચૂલામાં લાકડા નાખીએ, ચોખામાં ચમચો ફેરવીએ ને ચોખા કાચા લાગે એટલે એમાં ઠંડુ પાણી ઉમેરીએ. ચડવાને બદલે ચોખા નીચેથી બળવા માંડ્યા. ઉપરથી કાચા રહ્યા ને વચમાં પાણી ભરાઈ રહ્યું. ગુરુદેવે બૂમ મારીને કહ્યું કે ભાઈ ઓર કિતની દેર હૈ, ચાવલ લે આવો. સતનામાં એક રૂમમાં ગુરુદેવનો ઉતારો હતો. બહાર ચોકમાં વાંસ, વલ્લી ને કંતાનની મદદથી
ગુરુદેવ માટે ટેમ્પરરી રસોડું બનાવેલું. ચંદુબેન ત્યાં ગુરુદેવ માટે રસોઈ બનાવતા. એ મોટા ચોકના એક ખૂણામાં અમે અમારો ચૂલો બનાવેલો. અમે કપડાની મદદથી તપેલું ઊંચકીને ગુરુદેવના રૂમમાં લઈ ગયા. આખા રૂમમાં બળવાની વાસ ફેલાઈ ગઈ. તપેલામાં ઉપર કાચા ચોખા તગતગતા હતા. સામે હું ને ચંદન હેરાન પરેશાન ઊભા હતા. જે કોઈ દર્શન કરવા આવે એને ગુરુદેવ તપેલું બતાવે ને અમારી તરફ ઇશારો કરીને કહે, દેખો તો इन लड़कियों ने ऐसे चावल बनाए हैं. અમને બંનેને અતિશય ભોંઠપ લાગી. સાંજે પ્રવચનમાં ફરીવાર ભાતનો ઉલ્લેખ કરીને ગુરુદેવે ભક્તોને કહ્યું, घर में तुम्हारी पुत्री को, बेटी को सभी काम सिखाओ. सब यही चाहते हैं कि हमारी बेटी बड़े रईस घराने में ब्याहेगी, लेकिन बड़े घराने में भी महाराज, नौकर आदि पर निगरानी तो रखनी होगी ना. यदि तुम्हारी पुत्री ही घर के छोटे बड़े काम या रसोई नहीं जानती होगी तो महाराज या नौकर की गलती कैसे बता सकेगी. नौकर ठीक से कपड़े, बर्तन या घर की सफाई नहीं करेगा तो उससे काम कैसे लेगी. पढ़ाई के साथ साथ उसे ये सारी चीजें भी आनी चाहिए. અમને અમારી ભૂલ બરાબર સમજાઈ ગઈ હતી. ઘેર જઈને સૌથી પહેલું કામ મેં વ્યવસ્થિતપણે રસોઈ શીખવાનું કર્યું. ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હૈ, ઘડ ઘડ કાઢે ખોટ, ભીતર હાથ સરાહ દે, બહાર દેવે ચોટ. ચોટ પડે તો જ ઘડો મજબૂત થાય, પણ કાચો ઘડો તૂટી ન જાય એ માટેની સંભાળ પણ ગુરુદેવ એટલી જ રાખતા. જેવા આગ્રહી કામકાજના હતા એવા જ ચોખ્ખાઈના પણ તેઓ આગ્રહી હતા. એકવાર ઘેર ગુરુદેવનો તાર આવ્યો. એમાં બીજે દિવસે અમદાવાદ સ્ટેશન પર આવવા જણાવ્યું હતું. મને આગળના પ્રોગ્રામની ખબર નહોતી. અમદાવાદ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં હું પહોંચી ત્યારે ત્યાં એકલા ગુરુદેવને ઊભેલા જોયા. ગુરુદેવ ટ્રેનમાં પાણી પણ ન પીતા. તેથી ભક્તોએ એમની સેવામાં હરી જીપને નામે ઓળખાતી ટાટા સુમો કે અરમાડા ટાઈપની જીપ રાખેલી. એ જીપમાં રસોઈનો સામાન, વાસણની બાલદી, સ્ટવ, કપડાનો થેલો, ફોલ્ડિંગ પલંગ, બિસ્તરો વગેરે જરૂરી ચીજો રહેતી. શ્રી ગુરુદેવના સાધુ સ્વભાવને આ બધો જમેલો લાગતો. તેથી ઘણીવાર જીપ ડ્રાઈવરને અનંતપુર રવાના કરી દઈને પોતે એકલા ભ્રમણ કરતા. એ રીતે એમણે બધું રવાના કરી દીધેલું. અમદાવાદથી હું ને ગુરુદેવ ટ્રેન દ્વારા ભુજ ગયા. ભુજથી બસમાં નારાયણ સરોવર પહોંચ્યા. હિન્દુસ્તાનની હદ ત્યાં પૂરી થાય છે. આપણું લશ્કર પાકિસ્તાનના આક્રમણને શસ્ત્રોની મદદથી મારી હટાવે છે. ગુરુદેવ પોતાના સંકલ્પ બળ અને ભારત માતાના રક્ષણની પ્રાર્થનાના બળ પર એ આક્રમણને અટકાવવા ઈચ્છતા હતા. ને ત્યાં દિશાબંધનને નામે ઓળખાતી યોગની ક્રિયા કરવા ચાહતા હતા. મને એમણે સમજાવ્યું કે એ યૌગિક ક્રિયાના મંત્રોની આસપાસના 150 માઇલના ઘેરાવા પર અસર પડે. એટલા વિસ્તારને દુશ્મન દેશ પાર ન કરી શકે. એના શસ્ત્રો ત્યાં નાકામયાબ બને. આ જ હેતુસર તેઓ નેપાળ, સોમનાથ, દ્વારકા, જગન્નાથપુરી, બદ્રીનાથ પણ ગયા હતા. અમે મોડી સાંજે પહોંચ્યા. ગુરુદેવની સૂચના મુજબ સ્નાન કરીને મેં ધર્મશાળાની ઓસરીમાં એમનું આસન પાથર્યું. ડિસેમ્બર મહિનો હતો. હાડ થીજાવી દે એવી ઠંડી હતી. તગારું, કોલસા વગેરેની વ્યવસ્થા કરીને મેં આગ પેટાવી ને તગારું ઓસરીમાં આસન પાસે મૂક્યું. આખી રાત ઓસરીમાં બેસીને ગુરુદેવ ધ્યાન કરતા રહ્યા.
આગ ઓલવાઈ ન જાય એ માટે હું વચ્ચે વચ્ચે તગારામાં કોલસા મૂકતી રહી. બહાર જતી ત્યારે હું જોતી કે કોઈ વાર એમની આંખો ઝડપથી ચારે બાજુ ફર્યા કરતી. હું ક્યારે આવી ક્યારે ગઈ એની પણ એમને ખબર જ નહોતી. એમનું એ દિવ્ય સ્વરૂપ આજે પણ મારી આંખોમાં અકબંધ છે. 4 વાગ્યા સુધી તેઓ બહાર પદ્માસનમાં બેસી રહ્યા. હું રૂમમાં ફાનસના અજવાળામાં બેઠી રહી. બહુ વર્ષો પછી માનસજીના પાઠમાં મેં વાંચ્યું, જેહી આશ્રમ તુમ બસહુ પુની સુમિરત શ્રી ભગવંત વ્યાપહી તહમ ન અવિદ્યા જોજન એક પર્યંત. કાગભૂષુંડીજીને વરદાન આપતા લોમશ ઋષિએ આ ચોપાઈ કહી છે. આજે એ દિશાબંધનનો અર્થ બરાબર સમજાય છે ને હું દ્રઢપણે એમ માનું છું કે યોગેશ્વર શ્રી ગુરુદેવના આશીર્વાદ, એમની એ આધ્યાત્મિક શક્તિ આપણા બહાદુર ફૌજી જવાનો જોડે સદૈવ રહે છે. એટલે ભારત પાકિસ્તાનના હુમલામાં જીતે છે. બીજે દિવસે સવારે ધર્મશાળા છોડવાની હતી. મેં સામાન બહાર મૂક્યો. गुरुदेवे तरत कहूं, मैनेजर के पास जाओ, बुहारी ले आओ. कमरे में जो ये कचरा पड़ा है उसको साफ करके पोछा मार दो. ए दिवस पछी क्यारे कोई पण रूम छोड़ती वखते एमां कचरो न रहे एनुं मैं ध्यान राख्युं छे. आपणे गुरुदेवना शिष्यो छीए. गुरुदेवने स्वच्छता बहु गमे छे. એટલું આપણે સમજીએ ને એ પ્રમાણે આચરણ કરીએ તો મંદિર ચોખ્ખું રહે, આશ્રમ ચોખ્ખો રહે ને બધા રૂમ પણ ચોખ્ખા રહે. ધર્મશાળાનો રૂમ અમારો નહોતો, અમે એને છોડી જવાના હતા. છતાં ત્યાં પણ ગુરુદેવે કચરો નહોતો રહેવા દીધો. તો પછી આ તો આપણો પોતાનો આશ્રમ છે. આવા સર્વસમર્થ શ્રી ગુરુદેવ વ્યાવહારિક જીવનમાં કરકસરને કેટલું મહત્વ આપતા, વેસ્ટમાંથી કેવો બેસ્ટ ઉપયોગ કરતા, એનું આ રંકાનું ઉદાહરણ હું કદી નહીં ભૂલું. બિહારમાં રંકાના દીન ચીથરે હાલ લોકો માટે મફતલાલ ગ્રુપવાળા શ્રી અરવિંદભાઈ તરફથી 10,000 ધોતી અને 10,000 સાડી આવેલા. મોટા મોટા એ બંડલોને ટેકો આપવા અંદાજે 10 ધોતી જોટા અને સાડીઓની વચ્ચે એની સાઈઝનું એક પોઠું મૂકેલું હતું. ધોતી જોડા પર લાલ, બ્લુ, લીલા કાચા રંગની રેશમી પાતળી દોરી વીંટેલી હતી. લાલ બંગલાના મોટા હોલમાં બેસીને ગુરુદેવ શિષ્યો પાસે બધું છૂટું કરાવતા હતા. પ્રત્યેક ધોતી જોટાને સિંગલ કરીને એની ઘડી કરવાનું કામ શરૂ થયું. गुरुदेवे मैंने कहूं, ये जो रेशमी डोरी धोती पर से निकल रही है उन सबको इकट्ठी करके उसका एक बॉल बना डाल. મને થયું કે આનો વળી શો ઉપયોગ હોય. મનમાં હું બોલી કે આપે ઠીક ભૂતને નિસરણી બતાવી દીધી, બેટા ચડ ઉતર કર્યા કર. આજ્ઞા થઈ હતી એટલે કલાકોની મહેનત પછી મેં એ દોરીઓનો દડો બનાવ્યો. ગુરુદેવના રૂમમાં સાડીઓ ગોઠવાઈ ગઈ હતી. ધોતિયા પણ છૂટા પડી ગયા. પૂંઠાનો મોટો ઢગલો થયો હતો. એમણે મને કહ્યું કે આ પૂંઠા સંભાળીને એક બાજુ ગોઠવી દે ને રૂમમાં જે મોટો પટારો પડ્યો છે એમાં આ બોલ પણ સાચવીને મૂકી દે. મનમાં એવું વિચારીને મેં દડો ટ્રંકમાં મૂક્યો કે હમણાં ભલે આ ટ્રંકમાં પડ્યો રહે, રંકા છોડતી વખતે આને પણ છોડી જવાના છીએ. આ વાતને 2 મહિના વીતી ગયા. દરમિયાન ઉનાળો આવ્યો. સખત ગરમી શરૂ થઈ. એક દિવસ બપોરે ગુરુદેવ વોર્ડમાં ગયા. રંકામાં અન્ન યજ્ઞ સાથે નેત્ર યજ્ઞ પણ ચાલુ હતો. દર્દીઓ બધા ગરમીથી પરેશાન હતા.
ગુરુદેવે મને કહ્યું કે પેલા પૂંઠાનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો. વોર્ડમાં અને ભક્તોમાં બધા પૂંઠા મોકલાવી દે. કાળઝાળ ગરમીમાં એ પંખાની ગરજ સારશે. સંઘરેલી વસ્તુનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની એમની પદ્ધતિ પર હું આફરીન થઈ ગઈ. ગરમીની મોસમ ગઈ ને ચોમાસાની ઠંડક પ્રસરી એટલે એમણે યાદ કરીને બધા પૂંઠા પાછા મગાવી લીધા. મને કહે, આને સાચવીને મૂકી દે. મારા મને ફરી એકવાર પ્રશ્ન કર્યો, હવે આનો શો ઉપયોગ થવાનો? પણ એનોય આ રીતે સદુપયોગ થયો. ગામમાં રહેતા મધ્યમ વર્ગના લોકો પંગતમાં જમવા નહોતા આવતા. દુકાળ અને બેકારીથી એ લોકો વધુ પરેશાન હતા. મહિનાઓ વીતતા ગયા તેમ એ લોકોની સ્થિતિ વધુ દયનીય બનતી ગઈ. ગુરુદેવના ખ્યાલમાં આ સ્થિતિ આવતા એમણે તાબડતોબ એક યોજના બનાવી નાખી. જે પૂંઠાઓ રાખેલા એને 1x2 ઇંચના નાના ટુકડાઓમાં ફેરવી નાખવામાં આવ્યા. દરેક ટુકડા પર 1 કિલો લખાવ્યો. 50 ટુકડાની થપ્પી થઈ એટલે એમણે હાંક મારીને કહ્યું, દમુ, पिटारे में वो जो बॉल रखा है उसे निकाल दे. હું સ્તબ્ધ થઈ ગઈ. બોલને હું સાવ ભૂલી ગઈ હતી. મેં ઝટપટ પટારો ખોલ્યો ને તળિયે પડેલો દડો કાઢીને આપ્યો. 50 બંડલને એ રેશમી દોરી વડે બાંધવામાં આવ્યા ને આખા પલામુ જિલ્લામાં જ્યાં જ્યાં આપણા રાહત કેન્દ્રો ખોલવામાં આવેલા એ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યા. જરૂરતમંદ લોકોમાં એ વહેંચી દેવામાં આવ્યા. જે એ કાર્ડ લઈને આવે એને રૂપિયામાં 1 કિલો ચોખા આપવામાં આવ્યા. મધ્યમ વર્ગે આ આશીર્વાદને માથે ચડાવ્યા. રંકાના છેલ્લા 2 મહિનામાં આ રોજનો નિત્યક્રમ બની ગયો. મધ્યમ વર્ગી સેન્ટર પર આવીને રોજ સાંજે કાર્ડ લઈ જાય. બીજે દિવસે રૂપિયો ને કાર્ડ આપીને 1 કિલો ચોખા લઈ જાય ને સ્વમાન ભેર ઘેર જઈને ભાત રાંધે. રોજ રાત પડે એટલે બધા સેન્ટરો પરથી 1 રૂપિયાની નોટો અને સિક્કાઓનો ગુરુદેવની રૂમમાં મોટો ઢગલો થાય. બહુધા નોટો જ હોય. રાત્રે ભક્તો ગણવા બેસે. 100 રૂપિયા થાય એટલે ગણનાર એ થપ્પી મારા હાથમાં મૂકે. હું દડાની રંગીન દોરી બાંધીને એનું બંડલ બનાવું. ગુરુદેવ મારી સામે જુએ ને હસે. દડો બનાવતી વખતે મને ડર લાગ્યો હતો કે આ દોરીના કાચા રંગથી મારા હાથ ચિતરાઈ જશે. પરંતુ તે દિવસે મને લાગ્યું કે આ સેવા કાર્યથી હાથ પવિત્ર બની રહ્યા છે. બિહાર દુષ્કાળ રાહત કાર્ય પત્યું કે ભરતપુરમાં અતિવૃષ્ટિએ જનજીવનને ખોરવી નાખ્યું હતું. એ બધા રૂપિયાનો ત્યાં સદુપયોગ કરવામાં આવ્યો. જીવન જરૂરિયાતની વસ્તુઓ એ રૂપિયાથી ખરીદીને જરૂરતમંદોને આપી. ગુરુદેવની આવી નાની નાની કેટલી કરકસરે મને અણમોલ પાઠ ભણાવ્યા છે. પહેલે દિવસે આપણે માં ભવાનીને યાદ કર્યા હતા. કૃપા સિંધુ શ્રી ગુરુદેવનું સ્મરણ પણ કર્યું હતું. માનસજીના એ દોહામાં પોતાના ગુરુ શ્રી નરહરિદાસજીને વંદન કરતા ગોસ્વામીજી આગળ કહે છે, મહામોહ તમપુંજ જાસુ વચન રવિ કર નિકર. મોહને અંધકારના મોટા ઢગલાની ઉપમા આપી છે. ગુરુદેવે મોહની વ્યાખ્યા સરળ ભાષામાં કરતા કહ્યું હતું, પદાर्थों में आसक्ति का नाम मोह है. વસ્તુ કે વ્યક્તિમાં આસક્તિ થાય તે મોહ ને એ મારી માલિકીની બની રહે એ વૃત્તિનું નામ મમતા. ગોસ્વામીજી કહે છે, મોહ સકલ વ્યાધિન્હ કરમુલા. આમાંથી છૂટવાનો ઉપાય છે શ્રી ગુરુદેવના વચનોનું શ્રદ્ધા ભક્તિપૂર્વક પાલન. મોહ એ ઘેરો અંધકાર છે તો ગુરુવચન એ સૂર્યકિરણ છે. સૂર્યનું પહેલું કિરણ ઉગે એ સાથે જ રાત્રિભર પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠેલો અંધકાર
પોબારા ગણી જાય. શાસ્ત્રો અજ્ઞાનને અંધકાર કહે છે. શ્રી ગુરુદેવ પોતાના શિષ્યોને મધુર વાણીને વર્તન દ્વારા બોધ આપીને મોહ મમતાથી છોડાવે છે. ગોસ્વામીજી પોતાની અજ્ઞાની ને મંદમતી કહે છે. કથા સમાપ્તિ સમયે પાર્વતીજી શિવજીને કહે છે, સસી કર સમ સુની ગિરા તુમ્હારી, મિટા મોહ સરદા તપ ભારી. પાર્વતીજી મોહને શરદ ઋતુના તાપ સાથે સરખાવે છે. ભાદરવાના તડકા બહુ આકરા હોય. પ્રભુ રામ પ્રત્યે એમને સંદેહ જાગ્યો હતો. પરિણામે દક્ષ યજ્ઞમાં યોગાગ્નિ પ્રગટાવીને એમની દેહ છોડવો પડ્યો હતો. જે માણસ ગરમીથી દાઝેલો હોય એને શીતળતાની જરૂર પડે. બીજા અવતારમાં પણ એમના ચિત્તમાંથી મોહથી થયેલી ગરમી ગઈ નહોતી. તેથી એ ત્રિભુવન ગુરુ ભગવાન શંકરની વાણીને ચંદ્રના કિરણો સાથે સરખાવે છે. એ કિરણો એમને શાંતિ અને શીતળતા આપે. સાધકની જેવી માનસિક અવસ્થા, પાત્રતા ને ભૂમિકા હોય એવા એને ગુરુજી દેખાતા હોય છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાતા શિષ્યને ગુરુદેવના વાણી વર્તન સૂર્ય કિરણ જેવા લાગે છે. સૂર્યના કિરણ અંધકારને દૂર કરે એમ ઘણીવાર દજાડે પણ ખરા. પોતાની અપાત્રતા કે માનસિક અવસ્થા જ એ માટે જવાબદાર હોય છે એમ હું ચોક્કસપણે માનું છું. ગુરુ શબ્દનો એક અર્થ આ થાય છે, જે તમામ પ્રકારના અંધકારમાંથી છોડાવે ને પ્રકાશ તરફ લઈ જાય એવું વ્યક્તિત્વ. મોહની આસક્તિ ને મમતામાં ફસાઈને સંસારનો તાપ સહન કરતા ભક્તોને ગુરુજીનો બોધ ચંદ્રકિરણ જેવો શાંત, શીતળ લાગે છે. આવા શિષ્યો ગુરુનું સાનિધ્ય વધુને વધુ ઈચ્છે છે ને પોતાની જાતનું કલ્યાણ કરે છે. શ્રી ગુરુદેવે કહ્યું છે, आदमी के विचार सदैव एक से नहीं रहते. एक आदमी कभी गाली बोलता है, कभी स्तुति भी करता है, कभी देव जैसा व्यवहार करता है तो कभी दानव बन जाता है. काल, कर्म, स्वभाव और गुण के वशीभूत होकर सत्व, रज, तम के अधीन होकर वह नाना प्रकार के उल्टे सीधे कार्य करता है, लेकिन धर्म उसका तिरोधान करता है. धर्म आदमी को संतुलित रखता है. हमें जो अधोगति की ओर जाने से रोके उसी क्रिया का नाम धर्म है. धर्म हमें खोटे काम करने से रोकता है और सही धर्माचरण हमें गुरुदेव ही सिखाते हैं. क ख ग सीखने भी तो गुरु की जरूरत पड़ती है. फिर आध्यात्मिक मार्ग, जीवन का ऊर्ध्वीकरण मार्गदर्शक बिना कैसे पाओगे? સાચા અર્થમાં આવું ધર્માચરણ પોતાના શિષ્યોના જીવનમાં લાવતા સદ્ગુરુદેવને હું નમન કરું છું.